નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાવાઝોડા સાથે અતિભારે વરસાદની આગાહી। અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પડી શકે છે। તો આજે અને કાલે ગરમી પડવાની શક્યતાઓ છે। તો નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પણ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પણ પડી શકે છે। તો 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા દર્શાવી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે। તો ચોમાસું પૂરું થાય તે પહેલાં જ ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। તો હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપી છે। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બપોર સુધીમાં ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જ્યાં સુરત, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે। તો આ સિવાય અન્ય બધા જિલ્લાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ વરસાદની જરૂર છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। નેપાળમાં ભારે તબાહી, તો 112 કરતાં વધારે લોકોના મોત થયા છે। તો અનેક લાપતા પણ છે, જ્યાં દોસ્તો નેપાળમાં વરસાદી હાહાકાર મચાવ્યો છે। તો પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે। તો અત્યાર સુધીમાં 112 કરતાં વધારે લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ પણ થયા છે અને લાપતા પણ થયા છે। તો કેટલાક લોકો ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 63 જેટલા હાઈવે પણ બ્લોક થયા છે। તો સેના દ્વારા રેસ્ક્યુ પણ શરૂ છે। તો 3 દિવસ શાળા અને કોલેજોમાં પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। તો નેપાળમાં ભારે વરસાદથી બિહારમાં પણ પૂરનું જોખમ વધ્યું છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થયો વધારો। જ્યાં દોસ્તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। તો ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાયો છે। તેથી નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 2 સેન્ટીમીટરનો વધારો થયો છે। તો હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે। તો ઉપરવાસમાંથી ડેમમાંથી કુલ 1,44,540 ક્યુસેક પાણીની આવક થઈ છે। જે બાદ નર્મદા, ભરૂચ અને વડોદરાના કેટલાક ગામોને એલર્ટ કરાય છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીને દેશવાસીઓની મોટી ભેટ। જ્યાં દોસ્તો પીએમ મોદીએ ગઈકાલે મહારાષ્ટ્રના પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે। તો આ સાથે જ વડાપ્રધાને દેશમાં 500 નવા ઇલેક્ટ્રોનિક ચાર્જિંગ સ્ટેશન પણ લોન્ચ કર્યા છે। તે જ સમયે ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં 10,000 ઇલેક્ટ્રોનિક વાહનો ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપિત કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે। તો જેના માટે 15,000 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે। તો આ ઉપરાંત પીએમ મોદીએ દેશમાં 20 જેટલા લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે એનજી સ્ટેશનો પણ શરૂ કર્યા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવાશે। જ્યાં દોસ્તો છેલ્લા 4 થી 5 દિવસથી વડોદરામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો જેના પગલે ફરી એકવાર વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે। તો આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। તો આજે વડોદરા શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતાતુર બન્યા છે। તો સતત 5 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો હોવાથી ફરી એકવાર પૂરનું સંકટ પણ ઊભું થવાની શક્યતા છે। તો વિશ્વામિત્રીની જળ સપાટી 20.53 ફૂટે ફરી એકવાર પહોંચી ગઈ છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર। મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો। તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર બંગાળમાં પૂરની સ્થિતિને ગંભીર ગણાવી અને કેન્દ્ર સરકાર ઉપર સહાય ન આપવાના આરોપો લગાવ્યા છે। તો તેમણે વિશેષમાં કહ્યું કે રાજ્ય સરકાર આ આપત્તિઓને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે। તો મમતા બેનર્જીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ રાજ્યની મુલાકાત લે છે, પરંતુ સંકટ સમયે ગાયબ જ રહે છે। તો દોસ્તો, આ નિવેદન વિશે તમારું શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કડાણા ડેમમાં પાણીની આવકમાં થયો વધારો। જ્યાં દોસ્તો મહીસાગરમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે તો કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે। તો પાણીની આવકમાં વધારો થતા ડેમમાં હાલમાં 1 લાખ કરતાં વધારે ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। તો કડાણા ડેમના 10 ગેટ ફરી એકવાર ખોલવામાં આવ્યા છે। તો ડેમમાંથી હાલમાં 75,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો પાણી મહીસાગર નદીમાં છોડાતા સુંદર દ્રશ્યો પણ સર્જાય છે તેમજ નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે પેન્શનર્સને આપી મોટી રાહત। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે 65 લાખ પેન્શનર્સને મોટી રાહત આપી છે। તો સરકારે નિર્ણય લીધો છે કે હવે તમામ પેન્શન ધારકોને મહિનાના અંતે તેમનું પેન્શન મળશે। તો આ ઉપરાંત સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર એટલે કે CPPC દ્વારા મહિનાના છેલ્લા કામકાજના દિવસોની બપોર સુધીમાં ઇલેક્ટ્રોનિક રીતે રિપોર્ટ મોકલવાનો રહેશે। તો એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક પેન્શનરોને તે જ મહિનાના અંતે તેમનું પેન્શન મળતું નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો। જ્યાં દોસ્તો જૂનાગઢ જિલ્લામાં 2 જ કલાકમાં ગઈકાલે કડાકા ભડાકા સાથે 2 ઇંચથી લઈને 4 ઇંચ કરતાં વધારે વરસાદ થયો હતો। તો જૂનાગઢમાં 3 ઇંચ, ભેંસણમાં 2 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ, મેંદરડામાં 2 ઇંચ જેટલો કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે લેબનોનના હેડક્વાર્ટરને 80 ટન બોમ્બથી ઉડાવ્યા। જ્યાં દોસ્તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગઈકાલે યુએનમાં ભાષણ આપ્યા બાદ તેમના હોટલના રૂમમાંથી હિઝબુલ્લાહના મુખ્યાલય ઉપર હુમલો કરવાની મંજૂરી આપી હતી। તો હુમલા બાદ ઇઝરાયલના PM ઓફિસે નેતન્યાહુએ એક તસવીર પણ જાહેર કરી હતી જેમાં તેઓએ લેન્ડલાઇન ફોન પરથી લેબનોનમાં હુમલાના આદેશો પણ આપ્યા હતા। તો લેબનોનના હેડક્વાર્ટરને 80 ટન બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે અમૂલને સૌથી મજબૂત ડેરીનો બ્રાન્ડનો દરજ્જો મળ્યો છે। જ્યાં દોસ્તો અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકેનું સ્થાન મળ્યું છે। તો અમૂલનું સંચાલન કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે જણાવ્યું હતું કે સારા વેચાણના કારણે તેમનું ટર્નઓવર વધીને ₹59,445 કરોડ થયું છે। તો અમૂલે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની સહકારી ડેરી છે જેની સાથોસાથ 36 લાખ ખેડૂતો સાથે પણ સંકળાયેલા છે, જ્યારે તેના 18 સભ્ય સંઘો દરરોજ 300 લાખ લીટર દૂધ ખરીદે છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદીને સત્તામાંથી હટાવીને જ મરીશ। જ્યાં દોસ્તો જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ચૂંટણીના પ્રચાર માટે આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અચાનક જ તબિયત બગડી હતી। તો ખડગેએ મંચ ઉપરથી જનસભાને પણ સંબોધિત કરી રહ્યા હતા અને ખડગેએ વિશેષમાં કહ્યું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું। તો હું 83 વર્ષનો છું અને આટલી જલ્દી મરવાનો પણ નથી। જ્યાં સુધી PM મોદીને સત્તા ઉપરથી હટાવી નહીં દે ત્યાં સુધી હું જીવતો રહીશ તેમ પણ જણાવ્યું હતું। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સિરિયામાં અમેરિકાનો હવાઈ હુમલો। જ્યાં દોસ્તો US સેન્ટ્રલ કમાન્ડ અનુસાર અમેરિકાએ ઉત્તર અને પશ્ચિમી સિરિયા ઉપર હુમલો કર્યો છે જેમાં અલ કાયદા સાથે જોડાયેલા હર્સુલ અલ દીન જૂથના ટોચના નેતા અને અન્ય 8 જેટલા નિશાન પણ બનાવવામાં આવ્યા હતા। તો આતંકવાદીઓ અને સૈન્ય કાર્યવાહી ઉપર નજર રાખવા માટે પણ જવાબદાર હતા। તો આ સાથે જ સેન્ટ્રલ સિરિયામાં ISના ટ્રેનિંગ કેમ્પ ઉપર પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે। તો જેમાં 28 જેટલા આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા, જેમાં સિરિયાના 4 નેતાઓનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો S જયશંકરે પાકિસ્તાનની જોરદાર ઝાટકણી કાઢી છે। જ્યાં દોસ્તો વિદેશ મંત્રી S જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન ઉપર નિશાન સાધ્યું અને કહ્યું કે આ દેશ પોતાની કાર્યવાહીના કારણે વૈશ્વિક વ્યવસ્થામાં પાછળ રહી જવાનો રસ્તો પસંદ કરી રહ્યો છે। તો તેમણે વિશેષમાં કહ્યું કે પાકિસ્તાને જે બુરાઈઓ બીજા ઉપર થોપવાની કોશિશ કરી છે તે આજે પાકિસ્તાનને ગળી જવા માટે તૈયાર છે। તો તે દુષ્કૃત્યો તેના જ સમાજને નુકસાન પહોંચાડે છે ને તે વિશ્વને દોષી ઠેરાવી શકતો પણ નથી અને આ માત્ર કર્મનું પરિણામ છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પીએચડી માટે પ્રવેશ માટે 1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ થશે। જ્યાં દોસ્તો ઉચ્ચ શિક્ષણ વિભાગે કરેલી જાહેરાત અનુસાર ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ યુનિવર્સિટીના પીએચડીમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓએ તારીખ 1 ઓક્ટોબરથી જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકાશે। તો જણાવી દઈએ કે જીકાસ પોર્ટલ ઉપર તારીખ 10 સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો ગુજરાત યુનિવર્સિટીમાં 75 જેટલા વિષયોમાં અંદાજે 850 જેટલી બેઠકો ઉપલબ્ધ હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો આઈપીએલ 2025માં જય શાહે કરી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ખેલાડીઓને મોટી ભેટ આપી છે। તો બીસીસીઆઈ સેક્રેટરીએ કહ્યું કે તમામ ફ્રેન્ચાઇઝી મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે। તો આગામી સિઝનથી ભારતીય ખેલાડીઓને કરાર ઉપરાંત દરેક મેચ માટે અલગથી 7.5 લાખ રૂપિયા પણ આપવામાં આવશે। તો જો કોઈ ભારતીય ખેલાડી ફ્રેન્ચાઇઝી માટે આખી સિઝન રમે છે તો કોન્ટ્રાક્ટ સિવાય ફ્રેન્ચાઇઝી તેને 1.05 કરોડ રૂપિયા અલગથી પણ આપશે।